મિત્રો હવે આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળમાં વપરાતા વારંવાર વપરાતા શબ્દો જેને આપણે ફ્રેન્ડ્સ તરીકે ઓળખીશું। આપણે જોયું કે અમુક કાળમાં અમુક શબ્દો વારંવાર વપરાયા કરે છે, તો આપણે આજે પૂર્ણ વર્તમાન કાળમાં એવા કયા શબ્દો છે કે જે વારંવાર વપરાયા કરે છે એનો આપણે અભ્યાસ કરીશું। સૌપ્રથમ શબ્દ છે જસ્ટ અથવા જસ્ટ નાઉ। જસ્ટ અથવા જસ્ટ નાઉ અને એનું ગુજરાતી થાય છે હમણાં જ, હજુ હમણાં જ। અને આ શબ્દ દ્વારા એવું દર્શાવાય છે કે હજુ હમણાં જ ક્રિયા પૂરી થઈ છે। હવે અંગ્રેજી જોઈએ। I have just અથવા just now drunk tea। મેં હજુ હમણાં જ ચા પીધી છે। એનો મતલબ કે just અને just now શબ્દો હમણાં જ દર્શાવે છે અને એવું દર્શાવે છે કે હમણાં જ ક્રિયા પૂરી થઈ છે। તમે just કે just now બેમાંથી એક શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો। બીજું લઈએ recently એટલે કે તાજેતરમાં। આ શબ્દ દર્શાવે છે કે કોઈ ઘટનાની પૂર્ણતા તાજેતરમાં એટલે કે recently થઈ છે। કોઈ ઘટના તાજેતરમાં પૂરી થઈ છે। Shah family has recently come from USA। સહકુટુંબ તાજેતરમાં જ અમેરિકાથી આવ્યું છે। રિસેન્ટલી એટલે કે તાજેતરમાં, અને તાજેતરમાં કોઈ ઘટના બને તો એના માટે રિસેન્ટલી શબ્દ વપરાય છે। ઓલરેડી એટલે ક્યારનું। આ શબ્દ દર્શાવે છે કે કોઈ ક્રિયા ક્યારની પૂરી થઈ ગઈ છે। બધા શબ્દો ક્રિયાની પૂર્ણતા દર્શાવશે। અહીંયા છે ઓલરેડી, ક્યારનું। Mechanic has already repaired your car। Mechanic has already repaired your car। કારીગરે ક્યારની તમારી ગાડી રિપેર કરી દીધી છે। મિત્રો અહીં બીજી એક વસ્તુ કહેવાની કે આ બધા સમયસૂચક શબ્દો છે અને કોઈ પણ કાળને ઓળખવા માટે એનું ક્રિયાપદ, અને જો ક્રિયાપદ ન હોય તો આવા સમયસૂચક શબ્દોથી એ કાળ ઓળખાય છે। બીજું એના સ્થાન વિશે થોડી વાત કરીએ તો સમયસૂચક શબ્દોના સ્થાન વિશે વાત કરીએ તો મોટે ભાગે સમયસૂચક શબ્દોનું સ્થાન ક્યાં તો વાક્યની પહેલા ક્યાં તો વાક્યને અંતે આપેલું હોય છે। એટલે આપણે આ રીતે પણ વાક્ય બનાવી શકાય I have drunk tea just now। just કે just now ને છેલ્લે પણ મૂકી શકીએ છીએ, અથવા તો આ રીતે વચ્ચે પણ મૂકી શકીએ છીએ recently તાજેતરમાં, already ક્યારનું। આવા શબ્દો have કે has પછી પણ મૂકી શકાય છે। અને જો તમને એ શબ્દ વચ્ચે મૂકવાની ન ખબર પડે તો તમે વાક્યના અંતે તમે આવા સમયસૂચક શબ્દ મૂકી શકો છો, કારણ કે મોટે ભાગે સમયસૂચક શબ્દો વાક્યને અંતે જ આવતા હોય છે, પણ યોગ્ય મૂકવાની સમજ હોય તો તમે એને વચ્ચે પણ મૂકી શકો છો। હવે જોઈએ always। always એટલે હંમેશા। Sumit has helped me in my difficulty। Sumit has always helped me in my difficulty। Sumit has always helped me in my difficulty। સુમિતે હંમેશા મારી મુશ્કેલીમાં મારી મદદ કરી છે। હવે આ વાક્યને always ને આપણે છેલ્લે લઈ જઈએ તો સુમિત has helped me in my difficulty always એવું પણ લખી શકાય। જો always ને આપણે પ્રથમ લઈએ તો always સુમિત has helped me in my difficulty। તો આ રીતે સમયસૂચક શબ્દો ક્યાં તો વાક્યના અંતે, ક્યાં તો વાક્યની મધ્યમાં, ક્યાં તો વાક્યને અંતે મૂકી શકાય। જો તમને વાક્યની મધ્યમાં મૂકવાનો ખ્યાલ ના હોય તો મોટે ભાગે વાક્યને અંદર તમે શબ્દ મૂકી શકો છો। તો આ રીતે આપણે 4 શબ્દ જોયા। બીજા શબ્દ જોઈએ। હવે પાંચમો શબ્દ જોઈએ often। often એટલે ઘણીવાર, વારંવાર ક્રિયા થયેલી હોય અને ઘણીવાર વારંવાર ક્રિયા પૂર્ણ થયેલી હોય એ શબ્દ દર્શાવવા often શબ્દનો ઉપયોગ થાય છે। I have often seen this movie। મેં ઘણીવાર આ પિક્ચર જોયું છે। એટલે પિક્ચર જોવાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે પણ ઘણીવાર આ ક્રિયા કરેલી છે એવું દર્શાવવા often શબ્દનો ઉપયોગ થાય છે। ત્યાર પછી so far, yet અને till now। આ ત્રણ શબ્દોનો અર્થ એક જ થાય છે।
so far, yet અને till now. ત્રણ શબ્દોનો થાય છે હજુ સુધી, અત્યાર સુધી. એટલે હજુ સુધી, અત્યાર સુધી કઈ ક્રિયા થયેલી છે કે ક્રિયા નથી થઈ એ દર્શાવવા ઉપયોગ થાય છે so far, yet અને till now. અને એનો અર્થ થાય છે હજુ સુધી, અત્યાર સુધી. હવે વાક્ય સમજીએ. આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ તમે મૂકી શકો છો. ત્રણનો અર્થ એક જ થાય છે અને ત્રણ એકબીજાની અવેજીમાં વપરાય છે. I have not visited Delhi so far. I have not visited Delhi so far. મેં હજુ સુધી દિલ્હીની મુલાકાત લીધી નથી. મેં હજુ સુધી દિલ્હીની મુલાકાત લીધી નથી. હવે તમે જોયું કે અહીં so far છે એની જગ્યાએ હું yet પણ મૂકી શકું આ રીતે. I have not visited Delhi yet. I have not visited Delhi yet. અર્થ એક જ થાય છે મેં અત્યાર સુધી કે હજુ સુધી દિલ્હીની મુલાકાત લીધી નથી. એની જગ્યાએ હું till now પણ મૂકી શકું. I have not visited Delhi till now. I have not visited Delhi till now. So far, yet અને till now ત્રણનો અર્થ એક જ થાય છે હજુ સુધી, અત્યાર સુધી. હવે લઈએ ever. આ શબ્દ મોટે ભાગે પ્રશ્ન પૂછવામાં વપરાય છે અને never નેગેટિવમાં વપરાય છે. જોઈએ કઈ રીતે શબ્દનો ઉપયોગ થશે. ever એટલે કદી. શું તમે કદી કોઈ આ ક્રિયા કરી છે એવું દર્શાવવા ever શબ્દનો ઉપયોગ થાય છે. એટલે have you ever seen the Taj Mahal? શું તમે કદી તાજમહલની મુલાકાત લીધી છે? Have you ever seen the Taj Mahal? શું તમે કદી તાજમહેલની મુલાકાત લીધી છે? ફરી આ શબ્દ ever શબ્દ હંમેશા શું તમે કદી કોઈ ક્રિયા કરી છે એવું દર્શાવવા માટે પૂછાય છે. અને never એના જવાબમાં કદી નહીં શબ્દ આવે છે. I have never seen the Taj Mahal. મેં કદી તાજમહલની જોયો નથી. never એટલે કદી નહીં, ever એટલે કદી. શું તમે કદી તાજમહેલ જોયો છે? Have you ever seen the Taj Mahal? અને એના જવાબમાં I have never seen the Taj Mahal. મેં કદી તાજમહેલ જોયો નથી. તો આ રીતે ever અને never શબ્દનો ઉપયોગ થાય છે. ever શબ્દનો ઉપયોગ ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં અને never શબ્દનો ઉપયોગ નેગેટિવમાં થાય છે.